હેલો ગાઈઝ, જય માતાજી. અને અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે ને વાગી ગયા 7:15. રાત્રે આપણે દવાખાને બહુ મોડું થઈ ગયું છે ને આપણા ભાઈના ઘરે બાબાનો જન્મ થયો છે માતાજીની અસીમ કૃપાથી. હવે આપણે જવાનું છે ઓફિસે અને કેટલું મોડું થાય છે અને વાગી ગયા છે 7:15. અને હવે આપણે ઓફિસે જઈને આજે આપણો છેલ્લો દિવસ છે. તો આપણો દિવસ આજે કેવો જાય છે હવે જોઈએ. અને જોઈએ તો જો વાગી ગયા છે 7:15. બહુ મોડું થઈ ગયું છે અને જ્યાં આપણે રસ્તામાં જ્યાં આવે તમે બતાવી તો જાય જો હજી અમારો ભાઈ તો હજી સૂતો છે. એ પણ મોડે લગી જાગતો હતો અને આમાં મારી છોકરી તો હોય ગઈ મારા ભાઈની સાથે દવાખાને. ને જો તો આપણે ચા અને તીખારી નાસ્તો કરી લઈએ. તો આપણે નાસ્તો કરીને આપણે ઓફિસે જતા રહીએ. ચાલો તો નાસ્તો કરી લઈએ. જો તો મસ્ત મજાની ભાખરી છે, ચા છે અને તીખારી છે. ચાલો નાસ્તો કરી લઈએ. આપણે અત્યારે નીકળી ગયા છીએ અને ઓફિસે જઈએ છીએ અને બહુ મોડું થઈ ગયું છે અને ઓફિસે તો જેવું થઈ ગયું છે. અને જો બધા છેલ્લો દિવસ છે તો બધા ભાઈબંધો જતા રહ્યા છે અને મારે પણ મોડું થઈ ગયું છે દવાખાને હિસાબેથી. એટલે હવે આપણે જઈએ અને સીધા ઓફિસે જઈએ અને જોઈએ. ઓફિસે પહોંચી ગયા તો ગયા છીએ અને અત્યારે બહુ મોડું થઈ ગયું છે. 8:45 થઈ ગયા છે. હવે જઈએ આપણે કામ કરી લઈએ થોડું ઘણું. જો આ સામે બતાવીએ મારું કારખાનું છે અને હવે જઈએ ને જોઈએ કે શેઠનું શું કેવું છે. બધા આવતા રહ્યા છે એક મારી સિવાય. જઈએ આપણે કેવું કેમ થાય છે કે મિત્રો આપણે વેકેશન તો પડી ગયું છે અને ટાઈમ રહ્યો નહીં વિડીયો બનાવવાનો, કારણ કે મારા ભાઈના ઘરનાને પાછળ આપો. તો મારો ભાઈ તો અત્યારે ગયો છે ઘરે ટ્યુશન લેવા અને હું અત્યારે બેઠો છું દવાખાને, કારણ કે હું એકલો જ છું અને મારા ભાઈના ઘરના મારા મમ્મી અને મારા મમ્મીના મમ્મી એ છે દવાખાનાની અંદર. તો જો આ છે અત્યારે દવાખાને છું, અત્યારે જોઈ શકો છો તમે. જુઓ તો છે દવાખાનું. અને હા મિત્રો, તો આપણે કાલે તો રજા પડી જવાની છે કાલે, કારણ કે 24 કલાક તો એડમિટ કરવા તો પછી સરકારનો નિયમ છે. એવી રીતના આ દવાખાના લોકો કહે છે, આપણે તો માનવું જ પડે. આ રીતના નિયમ હોય એટલે વિડીયો બનાવવાની તો ઘણી કોશિશ કરી, બ્લોગ બનાવીએ આપણે, પણ દવાખાના દોડાદોડીમાં કાંઈ બનાવ્યો નહીં. અને તમે જો દવાખાનાનું કામ આવે એટલે તો દોડાદોડી તો વધી જ જાય. તો ચાલો હવે આપણે પાણી પીવા જવું છે તો પાણી પી લઈએ. પાણી તો પી લીધું છે અને હવે જવું છે અંદર. ખવડાવવાનું છે. જો આ પડ્યું છે આપણે પાણી, લઈ લીધું છે પાણી અને હવે લેવાનું છે ચાય ગરમ મૂકી દઈએ. અને આ દૂધ આવી ગયું છે તો હવે દૂધ ને પાણી બોટલ હવે આપણે અંદર દઈએ ને હવે આપણે જઈએ. પંજાબી લેવા આવ્યો તો ફૂલ ટ્રાફિક છે મિત્રો. જો તો કેટલું ટ્રાફિક થઈ ગયું છે અને મસ્ત મજાના છે. લઈ લીધું છે ને જો મારા ગાડીએ મારા પપ્પા બેઠા છે અને હવે આપણે પનીરનું શાક લઈ લીધું છે. અને ચાલો હવે લઈ લઈએ અને હવે જઈએ આપણે ઘરે. ફોનમાં તો પપ્પા ના જ પડે છે, ચાલુ ગાડીએ તારે ફોન લેવાનો જ નહીં, સમજે. પપ્પા ના જ પડે છે, કેમ જતી નથી. તો ચાલો હવે આપણે ઘરે જઈએ. હવે સૂઈ જઈએ. કાલનો પણ ઉજાગરો છે અને જોઈ કાલનો હજી આપણે એક બીજો હજી એક કેવો છે અત્યારે. અને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, હર હર મહાદેવ.